જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છીએ બાજરાના લોટની સુખડી, જે એકદમ સોફ્ટ અને મોઢામાં નાખતાની સાથે ઓગળી જાય તેવી સરસ બનીને તૈયાર થાય છે। એકવાર તમે આ બાજરાના લોટની સુખડી બનાવશો ને તો તમે ઘઉંના લોટની ભૂલી જશો, એટલી સરસ બનીને તૈયાર થાય છે। તો ચાલો આપણે રેસીપીનો ફૂલ વિડીયો જોઈ લઈએ। એના માટે એક કડાઈમાં પોણો વાટકો દેશી ઘી એડ કરીશું। ઘી ગરમ થઈ જાય એટલે આપણે એક વાટકો બાજરાનો લોટ એડ કરીશું। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને લોટને આપણે સારો એવો શેકી લઈશું। લોટ છે તે શેકાઈ જશે એટલે તમને ખબર પડી જ જશે, કેમ કે તેમાંથી સુગંધ પણ સારી એવી આવવા લાગશે અને ઘી છે તે છૂટું પડવા લાગશે। તમે અહીંયા જોઈ શકો છો, આપણો લોટ છે તેમાંથી ઘી સારું એવું છૂટું પડવા લાગ્યું છે અને લોટમાંથી સુગંધ પણ બહુ સરસ આવવા લાગી છે। આપણે આમાં ગુંદર પણ એડ કરવાનો છે। ગુંદર આપણે લોટ પ્રોપર શેકાઈ જાય પછી જ આપણે તેમાં ગુંદર એડ કરીશું। ગેસની ફ્લેમ સ્લો રાખી અને તેમાં ગુંદર એડ કરી દઈશું। ગુંદર અને લોટને સારી રીતે મિક્સ કરી દઈશું। અહીંયા આપણો ગુંદર છે તે સારો એવો ફૂટવા લાગ્યો છે। ગુંદર ફૂટી અને સરસ મજાનો ફૂલી જશે। તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો ગુંદર છે એ સારો એવો ફૂટી ગયો અને લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે તેમાં 1 ચમચી દૂધની મલાઈ એડ કરીશું। મલાઈ એડ કરવાથી સુખડી છે તે એકદમ સોફ્ટ બને છે અને ટેસ્ટ પણ સારો આવે છે। હવે આપણે તેને મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમ બંધ કરી અને પછી આપણે તેમાં ગોળ એડ કરી દેવાનો છે। ગોળ આપણે અહીંયા અડધો કપ લીધો છે। જો તમને વધારે મીઠું પસંદ હોય તો તમે ઓછો વધુ કરી શકો છો, તમે તમારા ટેસ્ટની હિસાબે લઈ શકો છો। બધું જ બેટર અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમ બંધ રાખીશું, કારણ કે જો તમે ગેસની ફ્લેમ શરૂ રાખશો તો તમારી સુખડી છે એકદમ ચવડ બની જશે। ગેસની ફ્લેમ એટલે જ બંધ રાખવાની છે કે આપણી સુખડી છે એકદમ સોફ્ટ બને। અહીંયા ગોળ અને લોટ છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એક ડીશમાં ઘી લગાવી દઈશું અને મિશ્રણ છે તેને સારી રીતે પાથરી દઈશું। સારી રીતે પાથરી અને તેની ઉપર આપણે ખસખસ છાંટવાનું છે। આવી રીતે તમે સુખડી બનાવશો તો તમારી સુખડી ક્યારેય ચવડ નહીં બને, એકદમ સોફ્ટ જ બનશે, બધાને બહુ જ પસંદ આવશે। એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। અહીંયા આવી રીતે આપણે તેને ફેલાવી દેવાનું છે। હવે આપણે તેને વાટકાની મદદથી પ્રોપર આવી રીતે ફેલાવી દઈશું તો સુખડી છે એકદમ સરસ લીચી બની જશે। હવે ઉપરથી આપણે તેમાં ખસખસ છાંટી દઈશું। સારા એવા કટ લગાવી દેવાના છે। તો અહીંયા રેડી થઈ જશે આપણી સોફ્ટ, મોઢામાં નાખતાની સાથે ઓગળી જાય તેવી સરસ મજાની બાજરાની સુખડી, જે ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે। તમને આજનો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ। જય શ્રી કૃષ્ણ।